આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત એ 7 સીટો અને એના પરના ઉમેદવારની જે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. ગુજરાતમાં અત્યારે એક ચર્ચા છે કે કોની ટક્કર કોની સામે થઈ રહી છે. 7 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. સાબરકાંઠા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. દીપસિંહનું અહીંયા પત્તું કપાયું છે. નવા ચહેરાને સાબરકાંઠાની અંદર તક આપવામાં આવી છે. 2 વખત દીપસિંહને તક આપવામાં આવી હતી. આ વખતે એમનું પત્તું કપાયું છે. દર્શનાબેનનું પત્તું સુરતથી કપાયું છે. મુકેશ દલાલને આ વખતે સુરતથી ટિકિટ આપવામાં આવી છે. 1981થી મુકેશ દલાલનું કહેવું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર રહ્યા છે. છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠકો ઉપર જે નવા ચહેરા છે એ 5 બેઠકો ઉપર આ નવા ચહેરા જશુભાઈ રાઠવા છોટા ઉદેપુરથી ચૂંટણી લડશે ભારતીય જનતા પાર્ટી તરફથી. રંજનબેન ભટ્ટ વડોદરાથી રિપીટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડોદરાથી પણ ચૂંટણી લડ્યા હતા. વડાપ્રધાને એ સીટ ખાલી કરી ત્યારે રંજનબેન ત્યાંથી ચૂંટણી લડ્યા હતા. એમના અનુગામી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના. અને વલસાડની અંદર આદિવાસી ચહેરા ધવલ પટેલને અનંત પટેલની સામે ઉતારવામાં આવ્યા છે. ધવલ પટેલ એક યુવા ચહેરો જેમને અનંત પટેલ સામે ઉતારવામાં આવ્યા છે. એટલે હવે જુઓ ભાવનગરની બેઠક કે જેમાં નીમુબેન બામણિયાને ટિકિટ આપવામાં આવી છે. ભારતીબેનનું પત્તું અહીંયા ભાવનગર બેઠક પરથી જે ચર્ચા થઈ રહી હતી કે આ વખતે ભારતીબેનને રિપીટ નહીં કરવામાં આવે એ જ પ્રમાણેની આ ટિકિટોની જાહેરાત કરવામાં આવી છે. કઈ લોકસભા પર કોનો જંગ હવે ઓલમોસ્ટ 3 બેઠકને બાદ કરતા એ બેઠકો ઉપર નક્કી થઈ ચૂક્યું છે. જે બેઠકો હવે બાકી છે એમાં જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગરની બેઠકો ઉપર હવે સસ્પેન્સ કાયમ છે કે આ 3 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ આવશે. દિનેશ મકવાણા અને ભરત મકવાણા અમદાવાદ પશ્ચિમ બેઠક ઉપરથી એમની વચ્ચે જંગ છે. એસસી બેઠક છે આ બેઠક. અને લોકસભાનો જંગ રેખા ચૌધરી અને ગેનીબેન ઠાકોર. આજે જોયું કે શબ્દોના બાણ છૂટતા જોયા. ગેનીબેને રેખા ચૌધરીને પેરાશૂટ ઉમેદવાર બનાસકાંઠા બેઠક ઉપર ગણાવ્યા હતા. આ કોણ ટકરાવાના છે? મોટા ચહેરા સૌથી ચર્ચિત આ લોકસભા બેઠક એટલે ભરૂચની લોકસભા બેઠક. મનસુખ વસાવા, ચૈતર વસાવા લગભગ છેલ્લા 1 વર્ષથી આમ જો તો ઘણા લાંબા સમયથી બંને વચ્ચે વિધાનસભાની ચૂંટણી વખતથી ચકમક જરતી આવે છે. બારડોલી બેઠક પ્રભુ વસાવાને આ વખતે રિપીટ કરવામાં આવ્યા. સામે સિદ્ધાર્થ ચૌધરીને કોંગ્રેસે તક આપી છે. પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે સિદ્ધાર્થ ચૌધરીના પિતા. આ બાજુ કચ્છની અંદર વિનોદ ચાવડા પર ફરી એકવાર ભરોસો ભારતીય જનતા પાર્ટીએ મૂક્યો. આ બાજુ કોંગ્રેસમાંથી નીતિશ લાલનને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ પક્ષે નીતિશ લાલનને ટિકિટ આપી છે. લોકસભાના જંગની અંદર હવે અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ. હસમુખ પટેલની સામે રોહન ગુપ્તાને મેદાને ઉતારવામાં આવ્યા છે. રોહન ગુપ્તાના નામની જાહેરાત કોંગ્રેસે પહેલા કરી હતી. હસમુખ પટેલ રિપીટ થાય છે એ માહિતી આજે આપવામાં આવી છે. અનંત પટેલ એક મોટો આદિવાસી ચહેરો ધારાસભ્યમાંથી હવે સંસદની ચૂંટણી લડાવવા કોંગ્રેસ લઈ જાય છે. ધવલ પટેલને એમની સામે ભાજપે ઉતાર્યા. લોકસભાનું ચક્કર કોના વચ્ચે થશે ટક્કર? ઉમેદવારો ફક્કડ બાજી મારશે એ જ બબ્બર. ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી 6 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભાજપ કોંગ્રેસના કયા નેતા સામસામે બાત ભીડાવવાના છે તે જાહેર થઈ ચૂક્યું છે. ક્યાંક મહિલા સામે મહિલા ઊભી છે તો ક્યાંક બાહુબલી સામે મહારથી ઊભા છે. ત્યારે આ વખતના ચૂંટણી પરિણામો ખૂબ જ રસપ્રદ રહેવાના એંધાણ છે. પરંતુ ચિત્ર સ્પષ્ટ થતાં એ ચર્ચા જાગી છે કે કિસમે કિતના હે દમ. જે 6 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થયા છે તેમાં સૌથી રસપ્રદ રહેવાની છે બનાસકાંઠાની બેઠક, જ્યાં ભાજપ અને કોંગ્રેસમાંથી મહિલા ઉમેદવારો બાત ભીડવાના છે. ભાજપે મહિલા ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસ લડાયક ધારાસભ્ય ગેનીબેન ઠાકુરને અહીંથી ઉતારી ચૂકી છે. બંને ઉમેદવારો વચ્ચે સૌથી મજબૂત ટક્કર રહે તેવું લાગી રહ્યું છે. ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી સામે કયા પડકારો રહેશે તેની વાત કરીએ તો તેમની લડાઈ કોંગ્રેસના જાયન્ટ કિલર ગેનીબેન ઠાકોર સામે છે. જીત માટે ચૌધરી સમાજ સાથે ઠાકોર સમાજના મત મેળવવા પણ ખૂબ જરૂરી છે. બનાસકાંઠામાં અન્ય જિલ્લાની સરખામણીએ કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત છે. પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે તેઓ, જેથી ચૂંટણી લડવાના અનુભવનો પણ તેમનામાં અભાવ છે. ગેનીબેન સામેના પડકારની વાત કરીએ તો ઘણા વર્ષોથી ભાજપ આ સીટ પર જીતતી આવી છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતું બનાસકાંઠા, જેમાં ભાજપ સેંધ પાડવામાં સફળ પણ રહ્યું છે. રેખાબેનનો પરિવાર સહકારી ક્ષેત્રમાં આગળ પડતું નામ ધરાવે છે. ગલબા કાકાના પૌત્રી હોવાનો રેખાબેનને ફાયદો મળી શકે છે. પડકારો ભલે મોટા હોય પણ ગેનીબેન કંઈ ઓછા નથી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના દિગ્ગજ શંકર ચૌધરીને ધૂળ ચટાડી હતી અને ત્યારબાદ 2022માં પણ વાવની વિધાનસભા બેઠક કબજે કરી છે. અને હાલ તેઓ ચૂંટણી પ્રચારમાં મતથી મામેરું ભરવા લોકોને અપીલ કરી રહ્યા છે.
કે આપણા ઘરે કોઈ સારો પ્રસંગ હોય, રૂડો પ્રસંગ હોય, તો આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બેન દીકરીને ત્યાં મામેરું લઈને જવા માટેની પ્રથા છે. ત્યારે સૌથી સારામાં સારું ઘરે ઘરે મામેરું એ ચરોતરના તમામ સમાજો સાથે મળી અને મારે હીરા નથી જોતા, માણેક નથી જોતા, પૈસા નથી જોતા, મિલકત નથી જોતી, પણ એક તમારું મામેરામાં મત માંગુ છું, એક વોટ માંગુ છું અને મતનું મામેરું ભરી અને એક બેન તરીકે, દીકરી તરીકે આશા અપેક્ષા પૂરી કરશો અને આશીર્વાદ આપશો. તો બનાસકાંઠા જેવી ટક્કર ગાંધીનગરના પોરબંદરમાં પણ થવાની છે, કારણ કે ત્યાં પાટીદાર સામે પાટીદાર નેતા મેદાનમાં છે. ભાજપે મનસુખ માંડવિયાને લોકસભામાં ઉતાર્યા તો કોંગ્રેસે પાટીદાર નેતા લલિત વસોયાને ટિકિટ આપી છે. પોરબંદરની બેઠક પર કયા પાટીદારમાં પાવર છે તેના પારખા થશે. પણ આ બેઠક પર મનસુખ માંડવિયા સામે કયા પડકારો રહેશે તેની વાત કરીએ તો મનસુખ માંડવિયા પાસે 2002 સિવાય એક પણ ચૂંટણી લડવાનો સીધો અનુભવ નથી. માંડવિયા મૂળ પાલીતાણાના છે, જે ભાવનગરમાં આવેલું છે. પોરબંદરના સ્થાનિક કાર્યકરો સાથે તેમનું સીધું ટ્યુનિંગ નથી. ભાજપના અસંતુષ્ટો આઘા પાછા થાય તો થોડી ઘણી મુશ્કેલી ઊભી કરી શકે. કોંગ્રેસના લલિત વસોયા સામેના પડકારો જોઈએ તો લલિત વસોયાનું નેતૃત્વ માત્ર ધોરાજી પૂરતું સીમિત છે. 2019ની લોકસભા અને 2022માં વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ હાર્યા છે. પોતે પાટીદાર હોવાનું ફેક્ટર સામે નબળું સાબિત થશે. પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાના ગયા બાદ સંગઠનની દ્રષ્ટિએ કોંગ્રેસ દયનીય સ્થિતિમાં છે. તાલુકાથી લઈને જિલ્લા સુધીના કાર્યકરોનું મનોબળ અહીં તૂટી ગયેલું છે. પોરબંદર બેઠક બાહુબલી નેતાઓનો ગઢ રહી છે. ત્યારે કાંધલ હોય કે પછી રાદડિયા, તમામ ભાજપની સાથે છે. હાલ તો કોંગ્રેસ નેતા લલિત વસોયા જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ આ બેઠક ઉપર લડવા માટે મને સક્ષમ ગણ્યો છે અને ફરીથી મને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે. હું કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવવા માટેનો હું પ્રયત્ન કરીશ. નવા ક્લેવર સાથે, નવા ઉમંગ સાથે અમે ફરીથી ચૂંટણી મેદાનમાં આવ્યા છીએ અને ચૂંટણી જીતશું. ફક્ત ગુજરાતના ખેડૂતોને એના લાભથી વંચિત રાખવામાં આવે છે, આ પણ મુદ્દો છે. બેરોજગારીનો પણ મુદ્દો છે અને સાથે સાથે મોંઘવારી એ પણ મહત્વનો મુદ્દો છે. અને આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રજાની વચ્ચે જવાના છીએ. આવી જોરદાર ટક્કર ભરૂચ લોકસભા બેઠક પર પણ થવાની છે. ભાજપે જૂના જોગી મનસુખ વસાવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો સામે ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા મેદાને છે. ભૃગુ કચ્છની આદિવાસી બેઠક પર બે આદિવાસી નેતા વચ્ચે ટક્કર છે. 6 ટર્મથી ખૂંટો ગાડીને બેઠા હોય તેવી રીતે મનસુખ વસાવા માટે આ વખતની ચૂંટણી પડકાર ભરેલી રહેવાની ચોક્કસ છે. કેમ કે મનસુખ વસાવા સામેના મોટો પડકાર એન્ટી ઇન્કમ્બન્સી છે. આદિવાસી મુદ્દા અને આક્રમકતા ધરાવતા યુવા આદિવાસી ચહેરા ચૈત્ર વસાવા સામે લડત છે. પોતાના નિવેદનોના કારણે તેઓ સતત વિવાદોના વમળોમાં પણ રહ્યા છે. પરંતુ ખાલી મનસુખ વસાવા સામે પડકાર છે તેવું નથી. ચૈત્ર વસાવા સામે પણ ભરૂચનો ગઢ જીતવો આસાન નથી. 6 ટર્મથી ચૂંટણી જીતતા દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા સામે લડાઈ છે. વિધાનસભા ચૂંટણીમાં માત્ર ડેડિયાપાડામાં જ આપ જીતી હતી. લોકસભામાં આવતી અન્ય 6 બેઠકો પર આપ 3જા નંબરે હતી. આપ અને કોંગ્રેસના ગઠબંધનના કારણે કોંગ્રેસી કાડરની ઉદાસીનતા નડી શકે તેમ છે. બેઠક પર ભાજપના ઉમેદવાર પહેલાથી જ મજબૂત છે, તેવામાં હવે ભાજપે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાને પોતાની સાથે જોડ્યા છે. તો બાજુ વિપક્ષના ચૈત્ર વસાવા ઉમેદવાર તરીકે જાહેર થઈ ગયા બાદ પણ કોંગ્રેસ અને આપમાં લડાઈ ચાલુ છે. રાહુલ ગાંધી યાત્રા લઈને ભરૂચ આવ્યા, પણ તેમના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પરિવારમાંથી કોઈ ત્યાં હાજર નહોતું, જે સૌ કોઈના આંખે ઉડીને વળગ્યું. ભૃગુ કચ્છ બાદ વાત કચ્છની. કચ્છમાં ભાજપે સાંસદ વિનોદ ચાવડાને ફરી મેદાનમાં ઉતાર્યા છે, તો કોંગ્રેસે યુવા કાર્યકર નિતેશ લાલનને ટિકિટ આપી છે. ભાજપે સાંસદને ભલે રિપીટ કર્યા, પરંતુ આ વખતના પડકારો કંઈક અલગ છે. વિનોદ ચાવડા સામેના પડકાર કયા છે અને તેની વાત કરીએ તો સામે કચ્છમાં નિર્ણાયક ગણાતા મહેશ્વરી સમાજના નેતા છે. કોંગ્રેસના સ્થાનિક યુવા ચહેરાની સાથે આ વખતે તેમની લડાઈ છે. નિતેશ લાલન સામેના પડકારોની વાત કરીએ તો 1996થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે, ત્યારે તેને જીતવી મુશ્કેલ છે. લાલન યુવાન છે, પરંતુ સંગઠનની દ્રષ્ટિએ કચ્છમાં કોંગ્રેસ ખૂબ નબળી છે. 2002ના ભૂકંપ બાદ કચ્છના પુનરુત્થાન બાદ મતદારો મોદીના ચહેરાને જ મત આપી રહ્યા છે. હવે વાત અમદાવાદ પશ્ચિમની એસટી અનામત બેઠકની કરીએ. ભાજપે આ બેઠક પર કિરીટ સોલંકીની ટિકિટ કાપી દિનેશ મકવાણાને ટિકિટ આપી છે, તો સામે કોંગ્રેસના ભરત મકવાણા મેદાનમાં છે. ભાજપ નેતા દિનેશ મકવાણા સામેના પડકારોની વાત કરીએ તો દિનેશ મકવાણા પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે, જેથી ચૂંટણી લડવાના અનુભવનો તેમનામાં અભાવ છે.
કોંગ્રેસે રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. તો હવે વાત કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાની કરીએ અને તેમની સામેના પડકારોની કરીએ. અમદાવાદ પશ્ચિમ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે. અમદાવાદની માત્ર એક જ બેઠક કોંગ્રેસ પાસે છે, એટલે ગ્રાઉન્ડ પર ઓછી મદદ મળશે. ભરત મકવાણા રાજકીય ફેમિલીમાંથી આવે છે, પણ કાર્યકરો સાથે તેમનો ટચ ઓછો છે, જે નુકસાન કરી શકે છે. ભરત મકવાણા સોજિત્રાના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પણ અમદાવાદ તેમના માટે નવું ગ્રાઉન્ડ છે. ત્યારે ભરત મકવાણા કેટલો કમાલ કરી શકે છે તે જોવું રહ્યું. હવે વાત દક્ષિણના ભાજપના સુરક્ષિત કિલ્લા ગણાતા બારડોલીની કરીએ. બારડોલીમાં ભાજપે સાંસદ પ્રભુ વસાવાને ફરી રિપીટ કર્યા છે, તો સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા સામેના પડકારોની વાત કરીએ તો આદિવાસી બેલ્ટ પર કોંગ્રેસ બેઠી થવા કામ કરી રહી છે. 5 વર્ષમાં જનતાની વચ્ચે નથી ગયા તેવા પણ આરોપ છે, અને પાર્ટીમાં પણ અંદરખાને વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી સામેના પડકારો જોઈએ તો પ્રભુ વસાવા જેવા કસાયેલા નેતા સામે તેમનું વજૂદ નબળું છે. સહકારી ક્ષેત્રનો અનુભવ હોવા છતાં પણ મતદારોના વચ્ચેનો ચહેરો તો નથી જ. પિતાના પૂર્વ સાંસદ હોવા છતાં પોતે અલગ ઓળખ નથી ઊભી કરી શક્યા. હાલ તો 6 બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જોરદાર ટક્કર થાય તેવું લાગી રહ્યું છે. લોકસભાના લડવૈયાઓ વચ્ચે વાર પલટવાર પણ શરૂ થયા છે. કોનું પલડું ભારે રહેશે તે અત્યારથી કોઈ કહી શકે તેમ નથી, પરંતુ આ ચૂંટણી ઘણા ચોંકાવનારા પરિણામો લાવશે તેવી ચર્ચા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકસભાની ચૂંટણીઓ માટે નેતાઓએ માહોલ પણ બનાવવાના શરૂ કરી દીધા છે. કોઈના હૈયાની વરાળ નીકળી રહી છે, તો કોઈક ટકોરના સ્વરમાં સમીક્ષા કરી રહ્યા છે અને કટાક્ષ પણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ભાજપની હજીએ કેટલીય બેઠકો ઉપર પેચ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે કે હવે આમ જુઓ તો 3 બેઠક બાકી છે કે જેમાં પેચ ફસાયો છે અથવા તો સસ્પેન્સ છે. જલ્દી ખુલી જશે, પણ હા, રાજનીતિના જે રંગ જોવા મળી રહ્યા છે એ અદ્ભુત છે. લોકસભા ચૂંટણીની જામી છે મેચ. ચૂંટણીનો માહોલ થઈ રહ્યો છે સેટ. નેતાઓ નિવેદનોથી ભરાવશે પેટ. હૈયા વરાળ અને કટાક્ષની ભેટ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ સેટ થઈ ગયો છે. ચૂંટણી પહેલા નેતાઓની ફટકાબાજી પણ શરૂ થઈ છે. કોઈ પોતાની હૈયા વરાળ કાઢી રહ્યા છે, તો કોઈ કટાક્ષ કરી બીજા પર વાર કરી રહ્યા છે. સૌથી પહેલા વાત નીકળેલા હૈયા વરાળની. ગઈકાલથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે કે એક કાર્યક્રમમાં તેમણે પોતાની હૈયા વરાળ બહાર કાઢી હતી. સાંભળો નીતિન કાકાનો બળાપો. અને આ વખતે ચૂંટણી મેં કીધું ભરતને કંઈક મદદ કરો, કે ભરત ના ચાલે. લો, એટલે ભરત ના ચાલે કોણ ચાલે? તમે આજકાલના કડીને જાણતા થયેલા, કડીને તમને કંઈ ખબર નહીં, એ તમે એમને શીખવણ આપશો. કડીમાં કયો કાર્યકર ક્યાં ચાલે અને કયો કાર્યકર ક્યાં ના ચાલે એની હું અભિમાન નથી કરતો, પણ મારા જેટલી ખબર કોઈને નહીં હોય. કડીમાં તટસ્થતાથી જોવાનું, કોઈ ચમચાગીરી નહીં કરાવવાની. ઘરની ખીચડી હોય ને, આપણી ઘરનો શીરો ખીચડી જેવો લાગે, અને પારકાની ગંધાથી ખીચડી એ એમને માવા જેવી લાગે. એવા લોકો માટે આ બધું હું કહું છું. આ જે થયું છે એ ન ભૂતો ન ભવિષ્યથી તમે સમજી લેજો. તો સામે કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ પણ પલટવાર કર્યો છે. કહ્યું કે નીતિનભાઈ કહે છે કે મેં કામ કર્યું, પણ કામ ભાજપની સરકારે કર્યા છે. એમણે ખિસ્સામાંથી પૈસા થોડી આપ્યા છે. નહીં કર્યું, ભાજપ સરકારે કર્યું છે. ભાજપની 1995 થી ભાજપની સરકાર છે, અને 21 વાર કેબિનેટ મંત્રી સાહેબ રહેલા છે, બરાબર. એટલે જે કર્યું ભાજપની સરકારે જ કર્યું છે. તો નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે તારનું. એટલે કડીમાં ધારાસભ્યને ના બોલાવતા હોય તો શું કહી શકાય? અમે તો એમને જોવાના, ના બોલાવવું ના જોવું એમની વિષય છે, મારો વિષય નહીં. ના, મેં તો જે કર્યું છે આખો તાલુકો જોવાના, શહેર જોવાના. આ તો ઠીક છે, જેમાં પોતાની હૈયા વરાળ નીકળી રહી છે, પરંતુ ચૂંટણીનો સમય છે, એટલે નેતાઓની ટકોર પણ ચૂંટણીના સમયમાં ચર્ચાનું કેન્દ્ર બને છે. સી.આર. પાટીલે જ્યારે જિલ્લા પ્રમુખને કહ્યું એ પણ સાંભળવા જેવું છે. સતીશ નિશાળિયાને ફંડ મુદ્દે કહ્યું કે તેમનાથી શેકેલો પાપડ પણ નહીં ભાંગે, ઉઘરાણી બીજા કોઈને આપવી પડશે. સાચી વાત સ્વીકારતા નથી. તમે જ કહો કે મારે શું કહેવાનું. અરે હું પહેલા દિવસ તેનો સાક્ષી છું સતીશભાઈ. એમાં બી મારે જ ફોન કરવા પડે, હજુ બાકી છે તેને બી મારે જ ફોન કરવા પડશે.
સતીશભાઈની કોઈ પાપડ ફૂટ્યો નથી. અત્યારે તમને કેવું પૂછશું? બાકીની ઉઘરાણી માટે હવે શૈલેષભાઈને જવાબદારી આપીશું. ખેર આ તો વાત થઈ માહોલ સેટ કરવાની. હવે વાત કરીએ મૂળ મુદ્દાની. ભાજપે સૌથી પહેલા 15 ઉમેદવાર જાહેર કરી દીધા, પરંતુ બીજી યાદી હજી સુધી આવી નથી. ત્યારે ચર્ચા છે કે આટલું મોડું કેમ? નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ મોડું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે 3 બેઠકો પર ભાજપનો પેચ હજી ફસાયેલો છે, જેમાં છે મહેસાણા, જૂનાગઢ અને અમરેલી. મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં શારદાબેન પટેલની જગ્યાએ નવા ચહેરાને લઈને મંથન થઈ રહ્યું છે. લગભગ 30 જેટલા દાવેદારોમાંથી કોના પર મોહર મારવી તેના પર ચર્ચા ચાલુ છે. મહત્વનું છે કે મહેસાણા ભાજપનો ગઢ છે, પણ લીડ એકમાત્ર મુદ્દો છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ બેઠક પરથી પણ વર્તમાન સાંસદની જગ્યાએ નવો ચહેરો ઉતારવાની વાત છે, જેમાં રાજકીયની સાથે સામાજિક સમીકરણો સેટ કરવા ભાજપ પ્રયાસ કરી રહી છે. છેલ્લે વાત અમરેલીની, તો અમરેલીમાં પણ વર્તમાન સાંસદની જગ્યાએ નવા ચહેરાની તલાશ છે. પાટીદાર કે પછી કોઈ મહિલા આગેવાનને ટિકિટને લઈ મંથન થઈ રહ્યું છે. અમરેલીમાં પણ દાવેદારોના રાફડાને લઈને ભાજપનો પેચ ફસાયેલો લાગે છે. એક બાજુ ઉમેદવારોને લઈને પેચ ફસાયેલો છે, તો બીજી બાજુ નેતાઓ ચૂંટણીનો માહોલ સેટ કરી રહ્યા છે. કોઈક વાર કરી અને માહોલ બનાવવાનો પ્રયત્ન કરે છે, તો કોઈક પલટવાર કરી. પણ પરિણામોના દિવસે જ માલુમ પડશે કે માહોલ કોણ લૂંટી જવાનું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.